શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે ત્યારે રાજકોટના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી। પંચનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટી પડ્યા। પૌરાણિક પંચનાથ મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો છે। આજે શ્રાવણના બીજા સોમવારે ભાવિકો પહોંચ્યા શિવ દર્શન માટે। પૌરાણિક પંચનાથ મંદિર જ્યાં પંચનાથ મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી, તેની સાથે સાથે સવારથી જ ભાવિકો જે પૂજા અર્ચનામાં લીન થયા છે। પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો। શ્રાવણનો આ મહિનો ચાલી રહ્યો છે અને શિવ ભક્તિમાં સૌ કોઈ લીન બન્યા છે અને એમાં પણ જ્યારે સોમવારનો દિવસ હોય ત્યારે અલગ જ માહોલ શિવ ભક્તિનો જોવા મળે છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, પંચનાથ મંદિર ખાતે આજે શ્રાવણના બીજા સોમવારને લઈને અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। શું ત્યાં સ્થિતિ છે? કેવા પ્રકારની ભક્તિ લોકો વ્યક્ત કરી રહ્યા છે? ચોક્કસ, એક તો પવિત્ર શ્રાવણ માસ હોય અને એમાં પણ શ્રાવણ માસનો જ્યારે સોમવાર હોય ત્યારે જે શિવ ભક્તો છે તે વહેલી સવારે મહાદેવની આરાધના કરવા માટે અલગ અલગ મંદિરોની અંદર પહોંચતા હોય છે। ત્યારે અત્યારે અમે રાજકોટના મધ્યમાં આવેલ અતિ જે પૌરાણિક મંદિર કહેવામાં આવે છે પંચનાથ મહાદેવ મંદિર, ત્યાં પહોંચ્યા છીએ। વહેલી સવારથી જ અહીંયા પૂજા અર્ચન છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યારે પણ હું આપને દ્રશ્યોની અંદર બતાવી રહ્યો છું કે વહેલી સવારથી જ અહીંયા પૂજા અર્ચન છે તે શરૂ થઈ ચૂક્યા છે। સાથે સાથે જે ભક્તો છે તે પણ મોટી સંખ્યામાં અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને આજનો જ્યારે શ્રાવણ માસનો સોમવાર છે, ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે મહાદેવની આરાધનાનો દિવસ છે, શ્રાવણ મહિનાનો સોમવાર છે, શું કહેશો? હા, સારું છે, બહુ જ દર્શન કરવા આવી જ છે અહીંયા અમે દર સોમવારે। આજે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે। આજે બીજો સોમવાર છે એટલે વધારે પબ્લિક હશે। ચોક્કસ, ભક્તો છે, બહેનો છે તે પણ અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે ને આ રીતનું આખો જે ભક્તિમય માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ પૂજા અર્ચન શરૂ થઈ ચૂક્યા છે। શ્રાવણ મહિનાનો સોમવાર છે, કેટલા સવારથી જ ભક્તોની મોટી ભીડ? ચોક્કસ, જે દ્રશ્યો છે તે આપને બતાવી રહ્યો છું। બીજી બાજુ જે ભક્તો છે તેમની સાથે પણ આપણે ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારનો જે માહોલ છે તે એકદમ ભક્તિમય છે તે જોવા મળી રહ્યો છે। મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ એક અનેરું મહત્વ છે પંચનાથ મહાદેવ મંદિરનું અને જે રીતના ભક્તો છે તે મોટી સંખ્યામાં પધારી રહ્યા છે। પંચનાથ મહાદેવ કી જય। પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ, શિવપ્રિય શ્રાવણ માસ। શ્રાવણ માસની અંદર પંચનાથ મહાદેવના સાનિધ્યમાં અનેક ભક્તજનો દર્શન કરવા આવે છે। ભક્તજનો દૂધ, જલ, ફૂલ, બીલીપત્ર ચડાવે છે। રાજકોટની અંદર પંચનાથ દાદા છેલ્લા 150 વર્ષથી સ્થાપના થયેલ છે। પંચનાથ દાદા અને સ્વયંભૂ રામનાથ દાદા, ગ્રામ્ય દાદા, એ બંને દાદાને વર્ષોથી જે કોઈ ભક્તજન પૂજા અર્ચના કરે છે તો પંચનાથ મહાદેવ અને રામનાથ મહાદેવ એમની મનોકામના પરિપૂર્ણ કરે છે। ચોક્કસ, જે ભક્તો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે દર્શન કરવા માટે અને આ પ્રકારનો માહોલ છે। છેલ્લા 150 વર્ષથી અહીંયા મહાદેવની જે સ્થાપના છે તે કરવામાં આવી છે અને આ રીતનો આખો માહોલ શ્રાવણ મહિનાની અંદર ખાસ જોવા મળતો હોય છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।